નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામાય સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે વાત કરીએ ધોરણ 11 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર, યુનિટ નંબર 6 કે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ, અને પાર્ટ નંબર 5 કે જેમાં આપણે જ્ઞાતિ સંસ્થા વિશે આપણે માહિતી મેળવવાના છે. તો આપણે વાત કરીએ જ્ઞાતિ સંસ્થા કે જ્ઞાતિ સંસ્થા ભારતીય સમાજની એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. આજે પણ એક મહત્ત્વના સામાજિક બળ તરીકે ભારતીય સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઓછા વત્તા પ્રમાણમાં જ્ઞાતિનો પ્રભાવ જોવા જ મળે છે. કે આપણે જોઈએ છીએ કે ભારતની જે જીવનશૈલી છે એ ભારતીય સમાજની એક વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવે છે. અને જે જ્ઞાતિ સંસ્થા છે એ ભારતનું તમે જુઓ છો કે આગવું મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જેમાં એક સામાજિક બળ તરીકે જે ભારતીય સમાજમાં અલગ અલગ ક્ષેત્રોમાં ઓછા વત્તા એટલે કે ઓછા પ્રમાણમાં અલ્પ પ્રમાણમાં જે જ્ઞાતિનો પ્રભાવ જોવા મળે છે. હિન્દુઓના સામાજિક જીવનના લગભગ પ્રત્યેક ક્ષેત્રમાં જ્ઞાતિ સંસ્થાના તાણાવાણા ગૂંથાયેલા છે, જેની વ્યાપક અસરો હિન્દુ સમાજના ખોરાક, પોશાક, લગ્ન, રીતિરિવાજો, કુટુંબ જીવન, વ્યવસાય વગેરે અનેક ક્ષેત્રો ઉપર જોવા મળે છે. કે તમે જુઓ છો કે ભારતીય સમાજમાં છે એક હિન્દુ સમાજ અથવા હિન્દુ સમુદાય એનું જે પ્રમાણ છે ભારતીય સમાજમાં કે એક લઘુમતી પ્રકારનું છે, એટલે કે વધારે પડતું. જ્યારે બહુમતી કે હિન્દુ ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ એટલે કે એ સમુદાયનું પ્રમાણ એટલે કે હિન્દુ સમુદાય કરતાં ઓછો જોવા મળે છે. જેમાં હિન્દુ સમાજના ખોરાક, પોશાક, લગ્ન, જે આપણા જે કાંઈ રીતિ રિવાજો છે, વ્યવસાય છે, એ તમે જુઓ છો અલગ અલગ રીતે એ જ્ઞાતિના અનેક ક્ષેત્રો ઉપર જોવા મળતા હોય છે. M.N. શ્રીનિવાસ જણાવે છે કે જ્ઞાતિ એક પરંપરાગત અંતરલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ જૂથ છે. કે જ્ઞાતિ એક જ પરંપરાગત કે પોતાની જ વંશની પરંપરા જાળવીને જ અંતરલગ્નની પ્રથા ધરાવતું કે પોતાની જ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાં લગ્ન ધરાવતું જૂથ સામાન્ય રીતે એક જ સ્થળે એટલે કે વસવાટ કરતું જૂથ છે, એને જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે. જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના સંબંધોનું નિયમન શુદ્ધ અને અશુદ્ધના ખ્યાલો વડે થાય છે, અને સામાન્ય રીતે એક જ સાથે બેસીને ભોજન કરવાનો વ્યવહાર સૌથી વિશેષ જ્ઞાતિની અંદર જ જોવા મળે છે. કે તમે જુઓ છો કે એક જ સાથે ભોજન અને જમવાનો જે વ્યવહાર છે અથવા એક આનંદ છે એ જ્ઞાતિની અંદર જ જોવા મળે છે. ધુરીએ જણાવે છે કે હિન્દુ સમાજ એવા વિભિન્ન જૂથોમાં વિભાજિત થયેલ છે જે જૂથોના સામાજિક પ્રતિષ્ઠાનના સ્તરો અને પારસ્પરિક વ્યવહારોનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. કે ધુરીએ આપણે શું કહે છે કે હિન્દુ સમાજ છે એવા અલગ અલગ જૂથોનો વિભાજિત થયેલો સમુદાય છે કે જેમાં જૂથોના સામાજિક પ્રતિષ્ઠાના સ્તરો કે જે માનપાનનું જે સ્તર છે એ પણ અલગ છે, અને પારિવારિક વ્યવસાયના જે ક્ષેત્રો છે એ પણ જુદા જુદા છે. કે જે લોકો પરસ્પર નજીકના જે વ્યવહારો છે એનું ક્ષેત્ર એ પણ એક અલગ અલગ રીતે જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ જ્ઞાતિના લક્ષણો. કે ધુરીએ ભારતની પરંપરાગત જ્ઞાતિનું સ્વરૂપ સમજાવવા એની માટે જ્ઞાતિના મૂળભૂત લક્ષણો
દર્શાવે છે. તો આપણે અલગ અલગ રીતે એમના 6 પોઈન્ટની આધીન 6 લક્ષણોને આધીન જ્ઞાતિના લક્ષણો જોવાના છે. એમાં આપણે પેલું લક્ષણ જોઈએ કે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન, કે વિવિધ જ્ઞાતિઓ ભારતમાં હિન્દુ સમાજને જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરે છે. પ્રાચીન કાળથી જ હિન્દુ સમાજ એક અખંડ સમુદાય રહ્યો નથી. હિન્દુ સમાજની પ્રત્યેક જ્ઞાતિ એક અલગ અને સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે, જેમાં દરેક વ્યક્તિને જે તે જ્ઞાતિનું સભ્યપદ જન્મથી જ મળે છે. દરેક જ્ઞાતિને પોતાની આગવી અને સ્વતંત્ર જ્ઞાતિ પંચાયત છે. પ્રત્યેક જ્ઞાતિની પોતાની આગવી સંસ્કૃતિ છે હોય છે. આ બાબતોથી સ્પષ્ટ થાય છે કે દરેક જ્ઞાતિ એક સ્વતંત્ર અને સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે. કે તમે જોશો કોઈ પણ જ્ઞાતિ હિન્દુ સમાજ એટલે કે હિન્દુ સમાજમાં અલગ અલગ વિભાજોમાં જે વિભાજિત થયેલી જે જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓના જે કાંઈ રીતિ રિવાજો છે અથવા એની સ્વતંત્ર જે પંચાયત છે એ ખુદ જ્ઞાતિઓની એટલે કે અલગ જ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. પ્રત્યેક જ્ઞાતિને પોતાની સંસ્કૃતિ જોવા મળે છે. પ્રત્યેક જ્ઞાતિ પ્રમાણે લોકો જીવન જીવી રહ્યા છે. પોશાકની દ્રષ્ટિએ, ખાણીપીણીની દ્રષ્ટિએ, વસવાટની દ્રષ્ટિએ. તો આ રીતે જ્ઞાતિમાં પણ એક જ અથવા એક સામાજિક એકમ તરીકે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કોટિક્રમ, કે ધુરીએ જણાવે છે કે ભારતમાં બધી જ્ઞાતિઓની ઉચ્ચ નિમ્નતા અંગેની એક ચોક્કસ યોજના જોવા મળે છે. કોટિક્રમની વ્યવસ્થામાં ધાર્મિક દ્રષ્ટિએ બ્રાહ્મણો સૌથી ઊંચા ગણાય છે, પરંતુ અન્ય જુદી જુદી જ્ઞાતિઓનું ચોક્કસ સ્થાન, સામાજિક સ્થાન નક્કી કરવું મુશ્કેલ છે. ખાસ કરીને વચ્ચેની જ્ઞાતિઓના દરજ્જા વિશેષની સ્પષ્ટતાનો અભાવ એ ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાનું નોંધપાત્ર લક્ષણ છે. કે તમે જોશો કોટિક્રમ કે ઉચ્ચ નીચ કે જ્ઞાતિ છે એને અલગ અલગ પ્રકારના દરજ્જા આપવામાં આવેલા હોય છે અથવા એની યોજનાઓ, કે આપણે ધાર્મિક દ્રષ્ટિએ એટલે કે બ્રાહ્મણો એના સૌથી ઊંચું સ્થાન અથવા સૌથી ઊંચા ગણવામાં આવે છે, પરંતુ અન્ય જુદી જુદી જે જ્ઞાતિઓ છે એમાં સામાજિક સ્થાન એટલે કે નક્કી કરવું મુશ્કેલ છે. કે બીજી જ્ઞાતિઓ છે એને સામાજિક રીતે એનું ચોક્કસ સ્થાન આપવું એટલે કે ચોક્કસ નક્કી કરવું કે ઊંચી જ્ઞાતિ નીચી જ્ઞાતિ, તો એ સ્થાન કરવું મુશ્કેલ છે. ખાસ કરીને વચ્ચેની જ્ઞાતિઓના દરજ્જા વિશેષ એની વિશેની સ્પષ્ટતાનો અભાવ એ ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાનું નોંધપાત્ર લક્ષણ છે. ત્યારબાદ ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો, કે ખાનપાન એટલે કે ખાણીપીણીના જે વ્યવહારો છે એની પર પ્રતિબંધ. ખાનપાન અને બીજા પર વ્યવહારો પર કઈ જ્ઞાતિ સાથે રાખી શકાય અને કઈ જ્ઞાતિ સાથે ન રાખી શકાય તે અંગેના ઘણા ઝીણવટભર્યા સામાજિક ધોરણો દરેક જ્ઞાતિમાં હોય છે. ખાનપાનના સંબંધો અને સામાજિક વ્યવહારોની બાબતમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી જ્ઞાતિઓના રિવાજોમાં ઘણા તફાવત જોવા મળે છે. કે આપણે ગ્રામ્ય સમાજમાં તમે જુઓ તો અલગ અલગ જ્ઞાતિઓમાં છે અલગ અલગ રીતે ખાણીપીણીના છે વ્યવહારો છે, તો કે જુદા જુદા પ્રકારના તફાવત જોવા મળતા હોય છે. ત્યારબાદ વાત કરીએ વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક તથા ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષ અધિકારો, કે ભારતની વિવિધ જ્ઞાતિઓમાં પ્રવર્તતા ચડિયાતાપણા અને ઉતરતાપણાના ખ્યાલોએ નિમ્ન અને ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં નાગરિક અને અધિકારો એની વિશે એક પ્રકારની અસમાનતા સર્જી છે. કે નિમ્ન ગણાતી જ્ઞાતિઓ અનેક પ્રકારના નાગરિક અને ધાર્મિક અધિકારોથી વંચિત હતા, જ્યારે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ આ બાબતમાં અનેક વિશેષ અધિકારો ધરાવે છે. વસવાટ, ગામના કૂવાનો ઉપયોગ, જાહેર રસ્તાનો ઉપયોગ, શાળા પ્રવેશ, મંદિરમાં પ્રવેશ વગેરે અનેક બાબતોમાં અસમર્થતા અને વિશેષ અધિકારો અસ્તિત્વમાં હતા.
કે આપણે તમે જોશો કે ઘણીવાર જે જ્ઞાતિમાં ઉતરતા ક્રમ અને નીચ એટલે કે ચડિયાતા ક્રમ, આ ઉચ્ચ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ એમાં તમે જોશો કે ઘણીવાર ઘણા એવા અધિકારોથી બાકાત રહેતા હોય છે, જેમ કે વસવાટમાં ગામના કૂવાનો ઉપયોગ, જાહેર રસ્તાઓનો ઉપયોગ, શાળામાં પ્રવેશ, મંદિરમાં પ્રવેશ, અલગ અલગ પ્રકારની વિધિઓ તમે જોશો કે એમાં શું રહી જતા હોય છે, તો કે એને અસમર્થતા અને વિશેષ અધિકારો છે એમાં અસ્તિત્વ એ પ્રકારનું એને સમર્થન આપવામાં આવતું ન હતું. ત્યારબાદ વ્યવસાયની પસંદગી પર અંકુશો, કે જ્ઞાતિઓના વ્યવસાયો વંશ પરંપરાગત હતા. પ્રત્યેક જ્ઞાતિએ પોતાનો નક્કી કરેલો અથવા નક્કી થયેલો વ્યવસાય કરવો તેની ફરજ ગણાતી. પિતાનો વ્યવસાય પુત્ર સંભાળે તેવી પરંપરા હતી. કે વ્યવસાય પસંદગી, કે પોતાનો જે વ્યવસાય છે એમનો દીકરો એટલે કે એ જ વ્યવસાય સંભાળે એવી પરંપરા હતી. કે જ્ઞાતિ પ્રમાણે તમે જોશો ઘણા એવા વ્યવસાય જોવા મળતા હતા. તો એ પ્રત્યેક જ્ઞાતિ છે એનો પુત્ર છે એ જ્ઞાતિનો વ્યવસાય સંભાળે છે. ત્યારબાદ લગ્ન પરના પ્રતિબંધો, કે આંતરલગ્નની પ્રથા જ્ઞાતિ સમાજનું નોંધપાત્ર પાસું છે. દરેક જ્ઞાતિએ પોતાની જ્ઞાતિ કે પોતાની પેટા જ્ઞાતિમાં લગ્ન સંબંધો બાંધવા ફરજિયાત હતા. આ નિયમનો ભંગ કરનાર વ્યક્તિને જ્ઞાતિમાંથી કાઢી મૂકવા સુધીની સજા કરવામાં આવતી. એટલે કે જ્ઞાતિ પરના એટલે કે લગ્ન પરના પ્રતિબંધો, કે કોઈ લગ્ન જ્યારે કોઈ સ્ત્રી પુરુષ કોઈ જ્ઞાતિ પેટા જ્ઞાતિની વિરુદ્ધમાં કોઈ બીજી જ્ઞાતિ સાથે લગ્ન કરે તો તમે જોશો એ નિયમનો ભંગ કરે તો એ વ્યક્તિને છે તો કે જ્ઞાતિમાંથી બહાર કાઢી નાખવાની એવી સજા છે તો કે કરવામાં આવતી હોય છે. તો આ હતા આપણા જ્ઞાતિના લક્ષણો. ત્યારબાદ આપણે વાત કરીએ કે પરંપરાગત જ્ઞાતિ સંસ્થામાં આવેલ પરિવર્તન, કે આપણે ધોરીએ જે જ્ઞાતિના આપણે લક્ષણો દર્શાવ્યા હતા એમાં આપણે હવે જોઈએ કે પરંપરાગત જ્ઞાતિ સંસ્થામાં આવેલા પરિવર્તનો, કે જે જ્ઞાતિના લક્ષણો જોયા હતા એમાં આવે પરિવર્તન આવી ગયેલા છે નોંધપાત્ર રીતે. કે ભારતમાં જ્ઞાતિ સંસ્થા મધ્યયુગના અંત સુધી અત્યંત જડ સ્વરૂપે પ્રવર્તી હતી, પરંતુ ભારતમાં બ્રિટિશ રાજ્યનો પ્રારંભ થતાં જ્ઞાતિ સંસ્થામાં નોંધપાત્ર પરિવર્તનો આવવા લાગ્યા છે. બ્રિટિશ સર્વની અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ, સામાજિક કાનૂનીકરણ, ઉદારીકરણ અને શહેરીકરણ, લોકશાહી અને ઉદારમતવાદી વિચારસરણી વગેરેના પ્રભાવને કારણે જ્ઞાતિ સંસ્થામાં આધુનિક પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભારત સ્વતંત્ર બન્યું ત્યારબાદ જ્ઞાતિ પરંપરાની પ્રક્રિયા વધુ ઝડપી બની છે. સ્વતંત્ર ભારતમાં જ્ઞાતિ સંસ્થાના પરંપરાગત લક્ષણોમાં આપણે એમની માહિતી જોઈએ તો અલગ અલગ રીતે આપણે 6 પોઈન્ટને આધીન આપણે માહિતી મેળવવાની છે. એમાં પહેલા લક્ષણની વાત કરીએ તો કે ખંડ વિભાજનમાં આવેલું પરિવર્તન, કે પરંપરાગત વ્યવસાય એટલે કે જ્ઞાતિ વ્યવસાયમાં વ્યક્તિ જે જ્ઞાતિમાં જન્મે છે એ દરજ્જો આપોઆપ મળે છે અને મળતો, અને એમાં વ્યક્તિ પાસે કોઈ વિકલ્પ કે પસંદગી ન હતી. આજે પણ વ્યક્તિને જન્મથી દરજ્જો તો મળે જ છે, પરંતુ જ્ઞાતિના અર્પિત દરજ્જા સામે શિક્ષણ, નવા વ્યવસાય અને આવક, સત્તા જેવી પરિબળોની વ્યક્તિનો પ્રાપ્ત દરજ્જો મહત્વ બન્યો છે. તેથી જન્મગત દરજ્જાનું મહત્વ ઘટ્યું છે. એટલે કે આ લક્ષણનું પરિવર્તન છે. કે તમે જુઓ છો કે જ્યારે કોઈ વ્યક્તિ જન્મે છે ત્યારે તમે જુઓ છો કે એને જન્મતાની સાથે જ એને જે
કે આપણે તમે જોશો કે અર્પિત દરજ્જો કેવો કે જન્મતાની સાથે જ આપણે દરજ્જો એટલે કે મળી રહેતો હશે, પણ જે અર્પિત દરજ્જો છે એની સામે શિક્ષણ આપી ગયું, નવા વ્યવસાય, આવક, સત્તાથી પરિબળો એટલે કે પરિબળો વ્યક્તિને પ્રાપ્ત દરજ્જો એટલે કે મહત્ત્વનો બન્યો છે કે જેમ જેમ વ્યક્તિ મોટો થાય છે એમ એના બલબુદ્ધા ઉપર જે કાંઈ સત્તા મેળવે છે, પ્રાપ્ત કરે છે, શિક્ષક કર્મચારી કોઈ બીજા ફિલ્ડમાં, માનો કે વ્યક્તિની પસંદગી, ઈચ્છા, આવડત, શિક્ષણ અને તાલીમ દ્વારા સમાજમાં જે સ્થાન મળે છે તેને પ્રાપ્ત દરજ્જો કહેવાય છે. પ્રાપ્ત દરજ્જો મેળવવા વ્યક્તિએ પ્રયત્ન કરવા પડે છે, જેમ કે આવડત, શિક્ષણ, તાલીમ દ્વારા કોઈ પણ વ્યક્તિ શિક્ષક, અધ્યાપક, ડૉક્ટર, મેનેજર, વકીલ વગેરેનો દરજ્જો મેળવી શકે છે. પ્રાપ્ત દરજ્જામાં સ્પર્ધાની પ્રક્રિયા દ્વારા વ્યક્તિ વધુ ગતિશીલ બને છે, જેમ કે ભારતની લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર મીરા કુમાર કે સમાજના એવા સમૂહમાંથી આવ્યા હતા જે સમાજના તકોથી વંચિત હોવા છતાં તેઓ પોતાના ઉચ્ચ શિક્ષણ અને તાલીમ દ્વારા સ્પીકરનો દરજ્જો મેળવી શક્યા. મોટાભાગના સમાજોમાં અર્પિત દરજ્જો અને પ્રાપ્ત એમ બંને પ્રકારના દરજ્જો જોવા મળે છે. જ્ઞાતિમાં ખંડ વિભાજન માટે સૌથી વધુ અસરકારક રીતે જ્ઞાતિની આગવી સંસ્કૃતિ હતી. દરેક જ્ઞાતિનું અલગ એટલે કે જીવન હતું અને એની અલગ દુનિયા એટલે કે હોય તેવું જણાતું, કારણ કે દરેક જ્ઞાતિની જીવનશૈલી, ભાષા, પહેરવેશ અને વર્તન ધોરણો જ્ઞાતિ સંસ્કૃતિ મુજબ રહેતા, તેથી ખંડ વિભાજન વધુ તીવ્ર લાગતું. પરંતુ આજે શિક્ષણ, સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ, આધુનિકીકરણ અને વૈશ્વિકીકરણ જેવા પરિબળોને લીધે જ્ઞાતિની આગવી એટલે કે સંસ્કૃતિ ભૂસાવા લાગી. બધાના પહેરવેશ, ભાષા, ખોરાક, વ્યવસાય સમાન થવા લાગે છે. તેથી જ્ઞાતિનું પરંપરાગત ખંડ વિભાજન ભૂસાઈ જતાં હવે તેઓ આધુનિક જીવન જીવવા લાગ્યા છે. તે જ રીતે ખંડ વિભાજનને અસરકારક બનાવવામાં જ્ઞાતિ પંચાયત મહત્ત્વની ભૂમિકા ભજવતી. દરેક જ્ઞાતિની આગવી પંચાયત હતી જે સભ્યોના વર્તન પર નિયંત્રણ રાખીને જ્ઞાતિના પોતાના સમૂહને સલામતી રાખતી. પરંતુ વિવિધ પરિબળો અને જ્ઞાતિ અસમર્થતા નિવારણ કાનૂન અને કાયદાઓને જ્ઞાતિ પંચાયતની સત્તાઓ નબળી પડી. આથી જ્ઞાતિના સભ્યો આધુનિક જીવનશૈલી જીવવા લાગ્યા અને જ્ઞાતિમાં નિયંત્રણો સામે બગાવત કરવા થયા છે. તો તમે જુઓ છો કે વ્યક્તિ હવે જે બદલાયેલું આધુનિકીકરણ છે કે જે જીવન છે, સંસ્કૃતિકરણ, શિક્ષણ, પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ કે અલગ અલગ રીતે લોકોની સંસ્કૃતિ અપનાવે અથવા અલગ અલગ રીતે જે કાંઈ શિક્ષણ દ્વારા જીવન જીવવા લાગે, તો લોકો છે જ્ઞાતિ સાથે અલગ અલગ રીતે સંસ્કૃતિ છે એ ભૂસાવા લાગે છે. જેમ કે આપણા બધાના પહેરવેશ, ભાષા, ખોરાક, વ્યવસાય હવે શું થાય છે તો કે સમાન પ્રકારના થવા લાગ્યા છે. જ્યારે આપણું જ્ઞાતિનું પરંપરાગત ખંડ વિભાજન છે એ ભૂસાઈ જતાં હવે આધુનિક જીવન જીવવા લાગ્યા છે કે લોકોમાં ખૂબ જ પરિવર્તન આવી ગયું છે કે આમ જન્મગત વારસાગત દરજ્જાને બદલે પ્રાપ્ત દરજ્જાનું થયેલું મહત્ત્વ, જ્ઞાતિ સંસ્કૃતિનું પતન અને જ્ઞાતિ પંચાયત નબળા થવાથી ખંડ વિભાજનો એટલે કે વિભાજન ભૂસાઈ જાય છે. કે હવે ધીમે ધીમે જે કાંઈ પરંપરાગત જે રૂઢિઓ હતી એ હવે પરિવર્તન થવા લાગી છે કે લોકો જે આધુનિક જીવનમાં એટલે કે આધુનિક રીતે જીવન જીવી રહ્યા હતા પરંપરાગત રીતે, એ સંસ્કૃતિ હવે ધીમે ધીમે લુપ્ત થવા લાગી છે. એમાં હવે ધીમે ધીમે પરિવર્તન આવી જશે. તો આ તો આપણું ખંડ વિભાજનમાં આવેલું પરિવર્તન. ત્યારબાદ આપણે સામાજિક કોટિક્રમમાં પરિવર્તન કે પરંપરાગત વ્યવસાયમાં જ્ઞાતિના વિવિધ સમૂહોનું સ્થાન અસમાન હોવાથી એમાં સામાજિક અસમાનતા જોવા મળતી. આ અસમાનતા દરજ્જાવાળા જ્ઞાતિ સમૂહો ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયા હતા, જેને સામાજિક કોટિક્રમ કહે છે. જ્ઞાતિ વ્યવસ્થાને પોતાનો સામાજિક કોટિક્રમ હતો.
પરંતુ સમગ્ર ભારતમાં ધાર્મિક દ્રષ્ટિએ કેટલીક જ્ઞાતિઓનો દરજ્જો ઊંચો હતો તેમજ કેટલીક જ્ઞાતિઓનો દરજ્જો નીચો હતો. મધ્યમ જ્ઞાતિઓનો દરજ્જો જમીન માલિકી, સત્તા અને સમાજના વિવિધ માપદંડના આધારે સ્થાનિક કક્ષાએ નક્કી થતો. વર્તમાન સમયમાં શિક્ષણ, ઔદ્યોગિકરણ, શહેરી આધુનિક મૂલ્યો, સાંસ્કૃતિકરણ, કાનૂનીકરણ જેવા પરિબળોને લીધે જ્ઞાતિના આ લક્ષણોમાં ખૂબ જ મોટો બદલાવ આવ્યો છે. મોટી સંખ્યા અને કૌશલ્ય, મિલકત, એટલે કે આવક ધરાવતા લોકોનું કોટિક્રમ એનું સ્થાન આગળ આવવા લાગ્યું છે. દાખલા તરીકે વાણિયા, બ્રાહ્મણ, વાણિયા વગેરે જ્ઞાતિઓનો કોટિક્રમ નબળો પડ્યો. કે તમે જુઓ છો કે જે વર્તમાન પરિસ્થિતિ જે સમયમાં છે, લોકો શિક્ષણ સાથે જોડાણા, એમાં જે કાંઈ પરિવર્તનની જે પ્રક્રિયા લાગી છે, તો એમાં હવે લોકો છે ધીમે ધીમે જે સ્થાન નીચું હતું, આવક મર્યાદા એમની પાસે ઓછી હતી, તો હવે જેમ જેમ એમની પાસે મિલકત, એટલે કે આવક જેમ જેમ વધવા લાગી એમ એનું સ્થાન તમે જોશો કે આગળ વધવા લાગ્યું. જેમાં વાણિયા અને બ્રાહ્મણ જે જ્ઞાતિ એટલે કે એનો ક્રમ હતો, કોટિક્રમ ઊંચો હતો, એ ક્રમ હવે એટલે કે નબળો પડવા માંડ્યો છે. કે જે પરિવર્તન આવી જાય, એટલે કે પરિવર્તન આવ્યું છે, તો એમાં કોઈ પણ જ્ઞાતિ છે, કોઈ પણ ધર્મ છે, એની રીતે છે તો કે જીવનમાં આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરવા લાગ્યા છે. અને કોઈ પણ વ્યક્તિ સાથે હવે તમે જોશો કે એનું સ્થાન એટલે કે એની રીતે જ પ્રાપ્ત કરવા માંડ્યા છે. ત્યારબાદ ખાનપાન સંપર્કના પ્રતિબંધમાં પરિવર્તન. એટલે કે કોણે શું ખાવું, કોની સાથે ભોજન લેવું, કોના હાથનું ભોજન લેવું, કોની સાથે બેસવું, કોના ઘરનું પાણી પી શકાય, તેમજ કાચું ભોજન, પાકું ભોજનના ખ્યાલો દ્વારા પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં ખાનપાન પર અને સંપર્કના પ્રતિબંધો ખૂબ જ મહત્ત્વના હતા. પણ પ્રવર્તમાન સમયમાં શિક્ષણ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, સાંસ્કૃતિકીકરણ, આધુનિકીકરણ, પશ્ચિમીકરણ, કાનૂનીકરણ, વૈશ્વિકીકરણ અને સંચાર એટલે કે ટેકનોલોજી સંચાર માધ્યમોને લીધે આવા પ્રકારના પ્રતિબંધો નબળા પડ્યા છે. શહેરોમાં એટલે કે નિર્મૂળ થવા લાગ્યા છે, પરંતુ ગામડામાં હજી થોડાક અંશે જોવા મળે છે. આજે તો જંક ફૂડ, ફાસ્ટફૂડના જમાનામાં આવા ખ્યાલો ટકી છે, એટલે કે ટકે તેમ પણ નથી. સમજે છે કે જે આપણે ખાનપાન એટલે કે ખાનપાન એની પર જે પ્રતિબંધ હતો એનીમાં શું થઈ, એટલે કે એમાં શું થઈ ગયું છે, પરિવર્તન આવ્યું છે. પણ હજી ગ્રામ્ય સમાજમાં છે થોડુંક, એટલે તમે જોશો કે ત્યાં આજે પરિવર્તન આવ્યું નથી. કે જેમાં અલગ અલગ રીતે ફાસ્ટફૂડ છે, જે કાંઈ આપણે જંક ફૂડ એવા ખ્યાલો છે હજીના નથી જોવા મળતા. કે ક્યારે કોની સાથે કેવું ભોજન લેવું, કેવું ખાવું, કેવું ન ખાવું, કાચું ભોજન, પાકું ભોજન, એ ગ્રામ્ય સમાજમાં હજી મહદઅંશે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. પણ શહેરમાં છે તો કે એમાં નિર્મૂળ, એટલે કે એમાં પણ કોઈ પણ પ્રકારની છે પ્રતિબંધ છે એ જોવા મળતો નથી. ત્યારબાદ વાત કરીએ ચોથો લક્ષણ, નાગરિક અને ધાર્મિક અસમર્થતા અને વિશેષ અધિકારોમાં પરિવર્તન. કે ભારતની જ્ઞાતિઓમાં સામાજિક કોટિક્રમને લીધે નિમ્ન અને એટલે કે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં નાગરિક અને ધાર્મિક અધિકારો વિશેષ અસમાનતા છે. પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં નિમ્ન જ્ઞાતિઓ અનેક પ્રકારના નાગરિક ધાર્મિક અધિકારોથી વંચિત રહી જતી. કેટલીક ઉચ્ચ ગણાતી જ્ઞાતિ એટ્રોસિટી એક્ટ જેવા પરિબળોને લીધે આવા વિશેષ અધિકાર નાબૂદ થયા, તેમજ નિમ્ન જ્ઞાતિની અસમર્થતા નાબૂદ થઈ. આજે ગેરબંધારણીય વર્તન કરવામાં આવે તો સજાને પાત્ર બને છે. વૈશ્વિક લોકશાહી સમાનતાવાદી મૂલ્યોને લીધે પણ આવી અસમર્થતા નાબૂદ થઈ રહી છે. કે તમે જુઓ છો કે નાગરિક એટલે કે લોકોનો હિત અને ધાર્મિક, કે જે કાંઈ ધાર્મિક સ્થળો છે એમાં અલગ અલગ રીતે
લોકોના વિશેષ અધિકારો છે એમાં પરિવર્તન આવ્યા છે, કે જે ભેદભાવો જોવામાં આવતા હતા એને ધીમે ધીમે એટલે કે તમે જોશો એમાં ખૂબ જ પ્રકારનું પરિવર્તન આવી ગયું છે. પછી જ્ઞાતિ હોય કે જ્ઞાતિના લીધે ઉચ્ચ જ્ઞાતિ, નીચ એટલે કે નિમ્ન જ્ઞાતિ, જાહેરમાં જે નાગરિકો છે એમાં પણ જે કાંઈ પરિસ્થિતિ હતી એમાં પણ એટલે કે અધિકારોમાં પણ હવે પરિવર્તન આવી ગયા છે. ત્યારબાદ વ્યવસાયની પસંદગી પરના અંકુશોમાં પરિવર્તન, કે પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં વંશ પરંપરાગત વ્યવસાય એટલે કે વ્યવસાયો ચાલ્યા આવતા હતા. તે મુજબ દરેક જ્ઞાતિએ નક્કી કરેલા વ્યવસાય જ જ્ઞાતિના સભ્યોએ એટલે કે કરવાનો રહેતો હતો, કે જે વ્યક્તિ જે જન્મે છે એ જ જ્ઞાતિમાં જે જન્મેલો બાળક છે તો એને એ જ પ્રકારનો વ્યવસાય કરવો, એ પ્રકારની પરંપરા જોવા મળતી હતી. અન્ય જ્ઞાતિના સભ્યોને તેમાં પ્રવેશ ન હતો, તેમજ પોતાની જ્ઞાતિના સભ્યને પણ અન્ય વ્યવસાય પર પ્રતિબંધ હતો. કે તમે જોશો કે જે વ્યક્તિ જે જ્ઞાતિમાં અથવા જે વંશ પરંપરાગત જે જ્ઞાતિ જો પરંપરા હતી એને કોઈ બીજી જ્ઞાતિમાં અથવા કોઈ બીજો વ્યવસાયમાં એટલે કે એની પર પ્રતિબંધ હતો. જોકે વ્યાપાર, ખેતી, ખેતમજૂરી અને લશ્કરની નોકરી જેવા વ્યવસાય કોઈ પણ જ્ઞાતિ કરી શકતી હતી. આજે ઔદ્યોગિકરણ, શિક્ષણ, શહેરીકરણ, યંત્ર વૈજ્ઞાનિક ક્રાંતિને લીધે અનેક નવા વ્યવસાયો ઊભા થયા, જેમાં કૌશલ્ય જ્ઞાન મહત્ત્વના બન્યા. પરિણામે પરંપરાગત એટલે કે વારસાગત વ્યવસાયોનું આકર્ષણ ઓછું થયું. એટલું જ નહીં, પરંપરાગત વારસાગત વ્યવસાય પર જીવન નિર્વાહ કરવું અઘરું બન્યું, કે જે જ્ઞાતિ વ્યવસાય પરંપરાગત હતો તો એની ઉપર જીવન ચલાવવું અઘરું બની ગયું છે. વ્યવસાયના મહાજન સંગઠનનું નિયંત્રણ નબળું પડ્યું. આથી વ્યવસાય પસંદગી પરના અંકુશો નાબૂદી થઈ ગયા અને આજે જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેનો સંબંધ નબળો પડ્યો. કે તમે જોશો કે કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ વ્યક્તિ વ્યવસાય છે અલગ અલગ રીતે વ્યવસાયમાં જોડાઈ શકે છે અને એની પર કામ કરી શકે છે. જે અંકુશો હતા એમાં પરિવર્તન આવી ગયું. ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ આપણો કે લગ્ન પરના પ્રતિબંધ. લગ્ન પરના પ્રતિબંધ એટલે કે પ્રતિબંધોમાં પરિવર્તન. પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં એક પેટા જ્ઞાતિની વ્યક્તિનું બીજા પેટા જ્ઞાતિની વ્યક્તિ સાથેનું લગ્ન પ્રતિબંધિત હતું. દરેક પેટા જ્ઞાતિમાં લગ્ન સંબંધીનું ક્ષેત્ર પોતાના જૂથ પૂરતું જ મર્યાદિત હતું. આંતરલગ્નનો નિયમ એટલે કે નિયમ મજબૂત હતો. જો આ નિયમનો ભંગ થાય તો જ્ઞાતિમાંથી કાઢી મૂકવાની સજા હતી. આધુનિક સમાજ એટલે કે સમયમાં 1955 સ્પેશિયલ મેરેજ એક્ટ અને 1955 હિન્દુ મેરેજ એક્ટ જ્ઞાતિના અસમર્થતા નિવારણ કાનૂન તેમજ શિક્ષણ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને આધુનિકીકરણના લોકશાહીના મૂલ્યો સ્વીકારવાને લીધે જ્ઞાતિ અંતરલગ્ન પ્રથા નબળી પડી છે. હવે એકડા ગામનો ગોળ તેમજ પેટા જ્ઞાતિમાં બંધન નાબૂદ થયા છે, પરંતુ પોતાની જ્ઞાતિમાં લગ્ન કરવાનું વલણ ચાલુ રહ્યું છે. તેમ છતાં પરિબળોને લીધે આંતરજ્ઞાતિ લગ્ન, આંતરધર્મીય લગ્નનું પ્રમાણ વધતું જાય છે. આમ લગ્ન પરના પ્રતિબંધો નબળા પડવા લાગ્યા છે. કે તમે જુઓ છો કે જે લગ્ન ઉપર પ્રતિબંધ હતો એમાં ધીમે ધીમે શું થઈ ગયું છે તો કે પરિવર્તન આવી ગયું છે. કે જે નિયમ હતો કે જે આંતરલગ્નનો કે પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાં જ લગ્ન કરવાનો, આ નિયમનો ભંગ થાય તો એટલે કે જ્ઞાતિની બહાર કાઢવામાં આવે છે. પણ આધુનિક સમયમાં 1954 પછી 55 પછી હવે ધીમે ધીમે તમે જોશો કે એમાં પરિવર્તન આવી ગયું છે. કે વ્યક્તિ છે લગ્ન માટે એની રીતે સ્વપસંદગીની કે વ્યક્તિના સ્વપસંદગીને પ્રાધાન્ય આપવામાં આવે છે. કે એના એટલે કે એને પસંદગીનું પાત્ર છે, લગ્ન કરી શકે છે અને કાયદાકીય રીતે સમાજમાં પણ એને
કાનૂની રીતે કાનૂની સહાયથી લગ્ન કરી શકે છે. તો આપણો પાર્ટ નંબર 5 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ કે જેમાં આપણે જ્ઞાતિ સંસ્થા વિશે માહિતી આપી છે. તો આ પાર્ટ નંબર 5 ને અથવા 5 ને તમે વ્યવસ્થિત રીતે જોવો, સમજો, વિચારો કે જેથી કરીને આવનારી તમારી એકમ કસોટી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગમાં આવે કે જેથી કરીને તમારે એક્ઝામ સમયે ખોટું ગોખવું ન પડે. જો તમે સાંભળેલું હશે તો તમને તરત જ યાદ રહી જશે. તો આ વિડીયોની એવી જ રીતે આપણે શાંતિથી સાંભળવાનો છે. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.